આજે જયા પાર્વતીનો પહેલો દિવસ છે. હા હારું થી આજે વેલા જાગ્યા, નકર મારા નણંદબા તો 10 વાગ્યા સુધી જાગવાનું નામે નો લીએ. મંદિર આવો તોય મને સંભળાવતા જ હોય એવું જ લાગવું તો પડે ને. નણંદબા મને તો તમારા ભાઈ મળી ગયા, પણ તમારું હજી અમારે ગોતવાનું છે. પણ તમે આ બધાય વરત હરખી રીતે કરશો ને તો અમારે હે ને ગોતવામાં એટલો બધો કષ્ટ નહીં પડે. જો અસલ કરીશ હજી ચાલુ થયું ને તમે જોઈ લેજો 5 દી હું કેવા વ્રત કરું. મને સરસ મળી જાય જેવું તમને મળ્યું ને એવું મને મળી જાય. પછી યા જઈને હું વેલી જ ઉઠીશ. અહીંયા થોવા દિયો શાંતિથી. હું તમે હવે મા બાપના ઘરે બધું થાય, યા કાઈ નો થાય. યા જઈને ઉઠી લઈ હું. પૂજીએ ઓ બા લે વરસાદ ચાલુ થયો ને અમે નીકળે એટલી વાર થઈ. હારું કર ગોર મહારાજે હારી રીતે પૂજા કરાવી ને. તમારી દીકરીને પૂછો અરે કેવી સરસ આજ તો પૂજા કરાવી. એમાં એવો આજ પહેલો દિવસ છે ને એટલે એકદમ સરસ. અને અમે વેલા ગયા તા પાછા તો ગીરદી નહોતી ને એટલે અસલ કરાયું. નહીં તો પછી સાંભળ આ બધી પૂજા પાઠ હારી રીતે કરજે તને હારો જ વન મળશે. અને સાંભળ મેં ઘણા પુણ્યદાન કર્યા છે, ઘણું આવું કર્યું છે ને તને દીકરી હારો ઘર મળશે. અને જો ફરાળ હારી રીતે કરી લેજે. હા બા કયો ને જલ્દી કરે કેવી ભૂખ લાગી. હા ભાભીને કહે દે ને હરખી રીતે તને ફરાળ કરાવી દેશે. હા એ કૃષ્ણ આના માટે ગાય માટે હરખી રીતે ફરાળ બનાવજો. લે ભાઈ આવી ગયો. લે આવ્યો બા આવી ગયો સ્કૂલ થી. હા બા આજ શનિવાર છે એટલે વેલો આવી ગયો. હા જા ડોક્ટર બકારાને મુક આજ મોડું ધો અને કાંઈક નાસ્તો બાસ્તો કર. હા હું ભાભીને થોડીક મદદ કરાવું. હા હા જા હા. કોઈ દેખાતું તો નથી. હાલો કોઈ નથી ને ત્યાં ફટાફટ છે ને કંઈક ગોતીને ખાઈ લો. પછી બધાય હાલે છે ને આ પડીકા જ છે, કઈ શાક રોટલી કેવું નથી. આ તો આ આખો દી પછી ભૂખ્યું રહેવું પડશે. તમારે જયા પાર્વતીના વ્રત છે ઈ તો ખબર છે ને? કાઈ નથી કર્યું પણ આ મોઢામાં નાખી લીધું, ખાઈ લીધું તો ઈ ઓલી વેફર છે. આ વેફર ખાધી. આ હવે ખોટું બોલવાનું રહેવા દ્યો ને. આમ રાખો આમ. આ તમે જે કરો હો ને બધું ખોટું રહે. એ હવાઈ નો જાય ને એટલે આમ મુક્તિ તેને વેફર ખાધી. તમને તો મારી ઉપર વિશ્વાસ જ નથી. એટલે હું આ બધું હું માંડ્યું છે? આ જો તમારી દીકરીએ હું કર્યું ની. શું કર્યું મારી દીકરીએ? ઓલું લઈને ખાઈ લીધું. જો એ તો ના આ બાસે ના ખુલ્લું હતું ને તો મેં કીધું હરખું મૂકી દઉં અને આ વેફર હતી ને ઈ મેં ખાધી. હા બેઠો તો એમ કે છે કે મેં ઓલું ખાધું. તો આ તો એના વાંક જ દેખાય છે બધા. પડી કરે છે જે હું ખાઈને નો રહેવાય તમારી. પણ એને ક્યાં ખાધું? હે મંડી પડી છે તે. તો જોયું જ ને તો તમને ખબર. તમને તો તમારી દીકરી હારી જ દેખાય છે. પણ મારી દીકરી તો હારી છે ને ગાય જેવી છે મારી દીકરી. કેમ ક્યાંય કોદરો કરે ગાય જેવી હોય તો. કેમ હાલે છો? આ હે ને તમારી દીકરી ડાકોણ હે ડાકોણ. એ મારી દીકરીને ડાકોણ ન કરજો. સમજ્યા? ખાઈ ખાઈ વરત કરે હે. એમ નહીં પણ વેફર ન ખાય વ્રતમાં. અને ફરાળનું કે ને કરી દે. હા અમથી કહેવત જ છે કે જે ઘરમાં નણંદુ હોય ને એમાં હે ને આવા લપૂત થાતી હોય. અને હંમેશા નણંદુના વાંક જ ન આવે. વહુ પાકા ઘરની દીકરી આવે ને અને વહુ ના જ વાંક આવે. એ ભાઈ આમ જો ને આ ભાભી કેવું કરે મારી હારે. કા હેતા જ મારે વ્રત ચાલુ થયા. કઈ ખાવાનું ન હોય, ઉપવાસ હોય તો ખબર તોય મારી પાસે બધું કામ કરાવે હે. મેં કઈ કામ નથી કર્યું. ખોટું બોલે તમારી બેન. બોલે મારે મોઢામાં જીભ રાખ ને. કાઈ માણા પેટની થા. મારી બેન જયા પાર્વતીનો વ્રત કરે. શેનાટું કરે કે એના હારો ઘરવાળો મળે એના હાટું કરે. તને હું કેમ મળી ગયો? તને કોઈ પ્રોજેક્ટ ના પાડી હવે. મારી બેનને કાઈ કામ ન ચિંતી. શાંતિથી આમ જો સાંભળ્યા હાવ સુખ થઈ જા. જો એમાં તો મળી ગયો અસલ. હું એના હાટું વ્રત કરું મારી આવું કરો. વ્રત સારી રીતે કરો ને ખાઈને વ્રત શું કામ કરો છો? એ બેના તો ફરાળ ન કરવાનું હોય વ્રતમાં. આ હો માં જો સાંભળ્યા જો લિપસ્ટિક લીપાઈ જાય એ હવે હાવ સુખ થઈ જા. અને તમે કઈ કેતા નથી આવડે. પણ હું તને ઘણી કહું છું. શું અમે કી બેઠી બાકી નથી રાખતા ઘરમાંથી એકે. સમજી ગયા? અમે વ્રત કર્યા હે મારા મા બાપના ઘરે. ખાઈને નથી વ્રત કર્યા. હવે કોણ ખાઈ વ્રત કરે છે? બેન એ ફરાળ કરે. એ ફરાળ
ઘરે બતાવશે ને કેટલા વાગ્યા એમ હે બા તમે બેન ને અંદર લઈને જાઓ જા ફરાર કર લે જા હો જા હવે આ ડોહીને હાથ ફેરવવાનું બંધ કરો તો સારી વાત છે. કાલ સવારે એને પારકા ઘરે મોકલવાની છે. કઈ તને તારા બાપે પારકા ઘરે મોકલી હે મારા મા બાપે કે ભાઈ ભાભીએ મને હાથ નથી ફેરવ્યા. મારી ભાભી તો છે ને ચીપીએ ચડાવીને તાવી છે ઉથલાવે ને ઈ માયલી હે ત્યારે મને અહીં કોઈ કઈ ન જાતું. મને કોઈ દી તમારે કાઈ કેવું પડ્યું એટલે પરોઠું હો હે પરોઠું હો આલા મારે તારા ભાષણ નથી સાંભળવા. મારી બેનને એક શબ્દ ન કીધી આ બે ત્રણ દી વરત રહેવાના હોય તો તને હાસો તો નથી આવડતી ને. હું તમને આજે હાંજ સુધીમાં તમારી બેન શું કરે હા? હે ઈ તમને વિડિયો ઉતારીને બતાવીશ. એ ભાઈ ટાણું આવશે તો બતાવજે ને. બતાવીશ પણ અત્યારે એને રોવરાવતી ને એને વરત ચાલુ છે. વરત મારે ચાલુ હે. મારે આ વખતે ઉજવણું હે. સમજી ગયા? તારું તો ફીંડલું વળી ગયો હવે એનું બધું બાકી છે. હા. અને હું કહું માતાજી કરે ને મારી બેન ને હાઈ ક્લાસ વર મળશે હો. હા હો ભલે મળે હાલ. તું જાને આ ઘર ઈ મારી બેન ને ખવડાવજે પછી તું આવજે ની રાતે. ભાભી એ ભાભી આજ હું ફરાળ બનાવ્યું માર હાટુ. એ રહોડું ભેગું લઈને ફરું હું. રહોડામાં જઈને જોઈ લ્યો મેં હું બનાવ્યું છે ને ઈ. પણ સીધી રીતે પૂછું તો સીધી રીતે જવાબ દે. તમે સીધી રીતે વરત કરો ને તો ખાધા પીધા વગર મોરું ખાઈને એ પણ તમને શેની આટલી બળતરા થાય છે? એ પછી પાછા આવશો ને તો અમારે હાચવવા પડશે. મને એની બળતરા થાય છે. હું કાઈ પાછી ન થાની. મને હું ગમે એમ વ્રત કરું. મને અસલ આમ હીરો જેવો જ ઘરવાળો મળશે. તમે જોઈ લેજો. એ ખાઈ પીને વ્રત કરે ને ઈ છોકરીને હીરો જેવો નહીં જીરો જેવો ઘરવાળો મળે. સમજી ગયા? ભગવાન થોડા એમ કહેશે કે તમે ભૂખ્યા રહ્યો. તો ભગવાન એમ નથી કહેતા કે તમે વ્રત રહ્યો. એમને રહ્યો ખાઈ પીને મોજ કરો. પણ ભગવાનને નો છેતરો. મને ખબર છે હું ખાઈને વ્રત રહું ને એટલે તમને બળતરા થાય છે. માં તમારે લપ ન કરવી. હું છે ને કોઈ નથી ને ત્યાં મારું કર લો. હા તમે તો આમ તો તમારા પેટનું જ વિચારો છો. અમને તો ખબર જ છે. હે ભગવાન તમે મારી નણંદને એટલી બુદ્ધિ આપજો કે આવતા વર્ષે વ્રત કરે ને તો ખાધા વગર કરે. ખાઈ ખાઈને વ્રત કરે ને તો હમુકટાનું પાપ ચડે છે માથે. બેટા તે ફરાર કરી લીધું? હા કર્યું. હા સરસ મજાનું કર્યું ને. નહીં તો ઓલીને પાછી હું કહી દઉં. ના ના હરખી રીતે કરાવી દે. કર્યું. શું કર્યું ફરાર માટે? એ ભાભીએ બનાવ્યું વેફર ને ઓલી ખીચડી કઈક બનાવી છે સામાન્ય. જબરી દે એ તો એને તું કેતી રહેજે. હા. નકર ભૂખી મરી જાય સામે. હા હું તો કામવાળી હું એટલે તમને ખવડાવ્યા રાખું ને રાંધા રાખું. એ મારી વાહે ઉપર નથી બોલવું. બેન ને ફરાર ને બધું દીધું કે નથી? હા એ બેનને ફરાળ કેવું સરસ કર્યું. પૂછત કરી કેવું સરસ. આવું ફરાળ તો મેં ક્યાંય નથી જોયું. હવે આવી કે દાઢ માંથી બોલ મને જીવો શોખું કે બટેટાનું શાક ખાધું, પછી ભાખરી ખાધી, સંભારો કોબીજનો ખાધો રાઈવાળો. તમારી બેને ફરાળ કર્યું ને એવું તો મેં કોઈ દી નથી કર્યું. એવું કર્યું. હા ખોટું બોલે. આને ભાખરીનું શાક ખાધું તને કેવી ખબર પડી? ઉભા રે આમ બદનામ ઉભા રહે ને પણ એવું કે મેં કઈ ભાખરી થોડી ખાધી હોય બા. ન ખાધું હોય ને આ તો ખોટા બોલી. આ વાહે પડી ગઈ તારી માં. હો તમારી બેન જેવી ભોરી તમે કોઈ બાઈ નથી જોઈ આટલા ટાઈમમાં. જો તમારી બેન જો બા આમાં જો આમાં તમને નંબર વધી જાય. જો તમે ઘડીકવાર મોઢામાં જીભ રાખશો તો અમે જોઈ લે શાંતિથી. પણ ઈ એવું નથી. પણ કઈ કેવું છે આ એવું? હું તો છે ને ભાભીની મસ્કરી કરતી હતી. મને ખબર નહીં વિડિયો ઉતારતા હતા ઈ. આ જો ભાખરી બટલું મોઢામાં ખોટું કરતી હતી. હાચું નથી ખાધું મેં બા. પણ આ તો રીસર દેખાય છે લઈ લે. આ જો તું ભાખરી ખાય છે અને મજાનું શાકે ખાય છે બેઠી બેઠી. આવું શું કામ હાજર કરીને અમને ભૂંડા લગાડ. મને આજી વગર એમ હતું કે આવડી આવડો વાત છે પણ મૂળ ભાગ કેવો છે. તારામાં નો કહેવાય નો રહેતી હોય તો ખાવાનો હાથ એટલો ભરભર્યો હે અને વરત રહેવા છે. આ વરત આવડો થાય હે? કોઈ ખાધું છે? તો છોકરીઓ જોવે છે ને કે વ્રત કરે છે બરાબર. ભગવાન માટે આ શિવશંકર ભગવાનના વ્રત છે બરાબર. હા અને વ્રત છે ને દિલથી કરવા જોઈએ. આ ઘરમાં હે ને ભગવાનની છેતરપિંડી નો કરાય. સમજ્યા? હું તમને આંખે કરવાટો તમારો વિડિયો નથી ઉતાર્યો પણ તમને સમજાવાટું જ ઉતાર્યો કે અત્યારે જે મારી બેનપણીઓ જે દુખી છે ને એના સંસારમાં એના ઘરે એકવાર જઈને જોઈ આવો. ઈ મારી હર રમેશને માટે ઈ મારી બેનપણીઓ જાગરણ કરવાના શોખે હારું ફરાળ કરવાના શોખે અને ખાઈ ખાઈને વ્રત કર્યા છે અને અત્યારે એકવાર એની
પેલા છે ને હું ભગવાનની માફી માંગી લો, માફી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને આ વર્ષે મેં જે કર્યું ઈ પણ આવતા વર્ષથી હું છે ને સાચા દિલથી વ્રત કરીશ. જેમ ભાભી કરે છે ને એવી જ રીતે વ્રત કરીશ. હવે હું સુધરી જઈશ. હવે હું આવું કોઈ દી ખોટું નહીં કરું. મને માફ કરી દો બધે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિશોરી ને જયા પાર્વતીના વ્રત ચાલુ થઈ ગયા છે, તો એને લઈને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.